સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદે લાંબો વિરામ લેતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ધોરાજી સહિતના વિસ્તારોમાં વાવણી બાદ વરસાદ ખેંચાતા મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાક સુકાવા લાગ્યા છે। ખેડૂતોએ વીઘે 12 થી 15,000 રૂપિયાનો ખર્ચ કર્યો છે। હાલ સિંચાઈ માટે માત્ર 10 થી 20 દિવસ ચાલે તેટલું પાણી બચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના 11 ડેમ અને 300 તળાવો તાત્કાલિક ભરવામાં આવે અને કેનાલ મારફતે ખેતરોમાં પાણી પહોંચાડવામાં આવે। ખેડૂતોનું કહેવું છે કે સમયસર પાણી નહીં મળે તો ઊભો પાક નિષ્ફળ જવાની સાથે મોટું આર્થિક નુકસાન થઈ શકે છે। હવે ખેડૂતોની નજર સરકારના નિર્ણય પર છે। વાવણી સારામાં સારી વાવણી થઈ હતી। ખેડૂતે ઓછે મગફળી, કપાસ, સોયાબીન, તુવેર, એરંડા આવા મુખ્ય પાક શિયાળુ અને ચોમાસુ પાકના વાવેતર કરી દીધા છે। આજે 15 થી 17 દિવસથી આ વરસાદ છે અને વરસાદ આતાડી દઈને વયો જાય છે અને અમારે ખેડૂતને અત્યારે 10 થી 15 દિવસના પાણી જે સિંચાઈ માટેના વૈધા છે, 15 દિવસ કેળા એ કુંડી ભરાય એટલું પાણી નહીં હોય અને અમે 12 થી 15,000 રૂપિયાનો એક વીઘાની અંદર ખર્ચ કરી લીધો। બિયારણ, દવા, ખાતર, નિંદામણ આ તે થઈને તો અમારી એક જ માંગણી છે કે ભાઈ અત્યારે અમને સિંચાઈનું નેર દ્વારા એક પાણ આપો તો જે અમારો પાક મુરઝાતો પાક છે એ બચી જાય તો અમારા પશુધનનો થોડો ચારો થઈ જાય અને અમે જે ખર્ચો કર્યો છે એ અમને ખર્ચાના પૈસા મળી જાય। સૌરાષ્ટ્રની અંદર અત્યારે વરસાદની અછત છે, કારણ કે અરલીનો હતો ત્યારે વરસાદ પડી ગયો 8 થી 10 એટલે ખેડૂતે વાવણી બધી કરી નાખી। કપાસ, મગફળી, તુવેર, ચણા બધું વાવેતર કરી નાખ્યું છે અત્યારે। એટલે ખેડૂતને અત્યારે વાવેતર ઉપર પાટું છે, કારણ કે જો વરસાદ નહીં થાય તો અટાણે બહુ નુકસાની થાય, કારણ કે 10 થી 15,000નો વીઘે ખર્ચો થઈ ગયો અને જો વરસાદ ન થાય 20-25 દિવસની અંદર તો ખેડૂતને નુકસાન થાય, કારણ કે 20 થી 25 દિવસના પાણી પછી પાણી ન હોય તરમાં અને ખેડૂતને નુકસાની થાય। હવે એમાં એમ છે અત્યારે તો સોયાબીન, મગફળી ને કપાસ એ બધું વાવેતર થઈ ગયું બરોબર ને અત્યારે વરસાદ ખેંચાણો છે બરોબર। અત્યારે પાણી છે એ 15-20 દી પૂરતા પાણી છે, જો પછી વરસાદ ન થાય તો વરસાદ ન થાય એટલે આ પાણી પતી જાય અને જો પાણી પતી જાય એટલે પછી કાંઈ મોલ બોલ પાકે નહીં। એટલે હું સરકારને એમ કહું છું કે આ ડેમ છે બધા તે ભરવામાં આવે ને તેમાંથી કેનાલ દ્વારા પાણી આપવામાં આવે જેથી કરીને ખેડૂતોનો પાક બચાવી શકાય। સૌરાષ્ટ્રભરમાં જ્યારે વરસાદ છે તે ખેંચાણો છે ત્યારે ખેડૂતો છે ચિંતા તૂર બન્યા છે। ત્યારે કહી શકાય કે હાલ ખેડૂતોની જે મુશ્કેલીનો સામનો ઘણો બધો કરવામાં આવી રહ્યો છે। ત્યારે વાત કરવા જઈએ તો હું પહેલાં તો આપણે દ્રષ્ટિ બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ ધોરાજી શહેરની જો વાત કરીએ તો ધોરાજી શહેરમાં જો ખેડૂતો છે તે ભારે મુશ્કેલીમાં મુકાય છે તેવા દ્રશ્યો સર્જાયા છે। કહી શકાય છે મગફળી છે તે, કપાસ છે તે, સોયાબીન છે તેવા વિવિધ પાકોમાં છે તે ઘણી બધી નુકસાન છે તે થયું છે। એટલે કહી શકાય કે હાલ ખેડૂતોને છે તે વીઘે છે તે 10 થી 15,000નો ખર્ચો કરવામાં આવ્યો છે, પરંતુ કહી શકાય કે હાલમાં સિંચાઈ મારફત દ્વારા છે, કેનાલ મારફત દ્વારા છે તે પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતો માટે પૂરતું પાણી પણ છે તે અહીંયા પીવામાં નહીં આવે તેમજ વાપરવામાં નહીં આવે। ત્યારે કહી શકાય કે હાલ ક્યાંક ને ક્યાંક છે તે ખેડૂતોને છે તે ભારે મુશ્કેલી હોય તેવું લાગી રહ્યું છે। એટલા માટે સરકારને છે તે ખેડૂતો દ્વારા છે રજૂઆત કરવામાં આવે છે। ફરી પાછું હું આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ જે આ પાક છે તે આ પાક અત્યારે ખૂબ જ બંધીર હાલતમાં છે તે બન્યો છે। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ભારે મુશ્કેલીનો છે તે સામનો છે તે કરવામાં આવી રહ્યો છે, પરંતુ ખેડૂતોની એક જ હાલમાં માંગ છે કે 10 થી 15 દિવસ માટે જ જેમાં પાણી છે તે ઉપયોગ કરવામાં આવે છે, તે સિવાય પાણી છે એમની પાસે હાલ પૂરતું છે નહીં। એટલે કહી શકાય કે સરકાર દ્વારા છે તે કેનાલ મારફત પાણી છોડવામાં આવે તો ખેડૂતોનો છે તે ભારે મુશ્કેલીનો સામનો છે તે ટળી શકાય અને ખેડૂતો છે તે ચિંતાતુર છે તે હાલમાં બન્યા છે તેને મુશ્કેલીનો સામનો કરવામાં નહીં આવે તેવી ખેડૂતોની માંગ છે। આશીષ પાટડિયા, ન્યૂઝ કેપિટલ, ધોરાજી।